ગુડ મોર્નિંગ. સમય થયો છે સવારના 6:54, ઓલમોસ્ટ 7 વાગી ગયા છે અને આપણે વાયનાડથી નીકળવા માટે થઈ ગયા છે રેડી. આપણે લોકો જઈ રહ્યા છે ઉડુપી, બટ થઈ રહ્યા છે વાયા વાતકારા. વાતકારા આપણે હેમાક્ષી અમ્માને મળવાના છે, જે કલારી પલટ્ટુના દિગ્ગજ છે. તો આપણે વાતકારા જઈશું ને વાતકારાથી જશું ઉડુપી. અને ભાઈ રૂટ છે ઓલમોસ્ટ 350 થી 400 કિલોમીટરનો. એક્ઝેક્ટ કેલ્ક્યુલેટ નથી કર્યું, બટ 400 કિલોમીટર સમથિંગ છે. નીકળીએ છીએ, જોઈએ ક્યારે પહોંચીએ છીએ, બટ નીકળી રહ્યા છે. તો બસ બન્યા રહો, મળીએ હાઈવે પર. તો મારા વાલીડાઓ, વાયનાડથી આપણે નીકળી ગયા છે ઉડુપી સાઈડ. અને ભાઈ આપણે જવાના છીએ વાયા વાતકારા. વાતકારા છે હેમાક્ષી અમ્મા. તમે જો ગૂગલ પર સર્ચ કરશો તો આવશે હેમાક્ષી અમ્મા, જે કલારીના દિગ્ગજ કહેવાય છે. તો એ ત્યાં છે, એમને ફોન કર્યો હતો અને એ મળવાના છે. તો બસ ત્યાં પહેલાં વાતકારા જઈશું, વાતકારા થઈને મેંગ્લોર થઈને જઈશું ઉડુપી. પછી જોઈએ ભાઈ, કેમ કે રૂટ થોડોક વધારે છે, કેટલું જઈ શકીએ. બટ અત્યારે નીકળ્યા છે, સમય થયો છે સવારના 7:14 અને અહીંયાથી 91 કિલોમીટર દેખાડે છે વાતકારા. તો ભાઈ પહોંચીએ અને મળીએ નવી વાત અને નવી જગ્યા સાથે. તો ભાઈ સમય થયો છે સવારના 9:38 અને આપણે વાતકારા સિટી જસ્ટ એન્ટર થઈ ગયા છીએ. અને આપણે જવાના છે ડેસ્ટિનેશન અહીંયાથી 4.5 કિલોમીટર દૂર છે. તો ભાઈ પહોંચ્યા, જલ્દી થઈ ગયા છે સિટીમાં એન્ટર. બટ ભાઈ આગળની ડિસ્ક બ્રેકમાં કંઈક અવાજ આવે છે, તો બસ પહોંચવા પર છે. તો પહોંચીને ચેક કરી લઈએ કે ભાઈ કેનો અવાજ છે. બટ પહોંચી ગયા છે, હવે મળીએ સીધા આપણી ડેસ્ટિનેશન. તો ભાઈ સમય થયો છે એક્ઝેક્ટ 10 અને આપણે લોકો મીનાક્ષી અમ્માના ઘરે પહોંચી ગયા છે, જે કલારીના દિગ્ગજ છે અને તેને એવોર્ડ બી મળેલો છે, ભારત રત્ન એવોર્ડ, સર્વોચ્ચ સન્માન. અહીંયા ફોટોસ છે, બેઠા છે, એ અંદર ગયા છે. અમે લોકો મેળા અને આ બધા એમને એવોર્ડ છે. ભાઈ ચા પાણી પીએ છે, તે છે લક્ષ્યમમાં બેઠા છે, બધા ચા પીએ છે. ચા પીને જશું આપણે ક્લાસીસ. અમે અને અમ્મા બધા જઈ રહ્યા છે કલરી ક્લાસીસ. અત્યાર સુધી અમ્માના ઘરે હતા, હવે જઈ રહ્યા છે ક્લાસીસ. તો ભાઈ આપણે કલારી જ્યાં ટ્રેનિંગ થાય છે એ ક્લાસીસ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો વેપન્સ, એવોર્ડ્સ, અમ્મા, દેન ધીસ ગ્રાઉન્ડ. અહીંયા બધા ટ્રેનિંગ લે છે. બાય. તો બસ હવે નીકળીએ આગળ. થેન્ક યુ. નન્ની નન્ની નન્ની. તો મારા કલેજાઓ, ભાઈ મીનાક્ષી અમ્માને મળી અને આપણે લોકો ઉડુપી સાઈડ નીકળી ગયા છે. અને ભાઈ અહીંયાથી ઉડુપી દૂર છે 230 કિલોમીટર. સમય થયો છે સવારના 11:30 અને અહીંયાથી ઉડુપી 5 કલાક ને 34 મિનિટ દૂર બતાવે છે. હવે જોઈએ ક્યારે પહોંચીએ.
બટ ભાઈ અમ્માને મળીને ખૂબ મજા આવી. આપણે ડાયરેક્ટ અમ્માના ઘરે ગયા, ત્યાં અમે ચા પાણી પીવડાવ્યા, કલારીના જે ક્લાસીસ હતા ત્યાં લઈ ગયા, વેપન્સ બતાવ્યા, અને ભાઈ એમની સાથે ઘણા બધા ફોટો ક્લિક કર્યા. અને અમ્માનું નેચર બહુ સારું હતું. મીનાક્ષી અમ્મા એ ભારત રત્ન એવોર્ડથી સન્માનિત છે, કલારીપટ્ટુના દિગ્ગજ છે. અને ભાઈ મળીને ખૂબ આનંદ થયો. અને ભાઈ કન્યાકુમારીથી મારી સાથે છે મારા ફ્રેન્ડના મામાનું ફેમિલી. જોકે અમે એક્સિડન્ટલી કન્યાકુમારી ગુજરાતી ભવનમાં મળ્યા, પછીના અમે ઓલમોસ્ટ સાથે ટ્રાવેલ કરીએ છીએ, હોટલ પણ સાથે રાખીએ છીએ, પ્લેસીસ પણ સાથે ફરીએ છીએ. અને ભાઈ એમને અમારી સાથે મજા આવે છે ને અમને એમની સાથે મજા આવે છે. ભાઈ ઘર જેવું છે ને મોજ કરીએ છીએ અને જઈએ છીએ. હજી અમે લોકો ગોવા સુધી મેં બી સાથે છીએ, બટ જોઈએ. એ લોકો સુરતના છે અને એ લોકો પણ ફરવા નીકળ્યા છે, તો બસ સાથે સાથે છીએ એટલે એકલું નથી લાગતું. અને ભાઈ થોડી જગ્યાએ અમને સજેસ્ટ કરે ને થોડી જગ્યા અમે એમને સજેસ્ટ કરીએ ને બસ ફરતા આપણી યાત્રા પૂરી કરી રહ્યા છે. તો બસ નીકળ્યા છીએ, તડકો છે, બટ પહોંચીએ અને મળીએ કોઈક નવી જગ્યા, નવી વાત, નવા મોમેન્ટમ સાથે. તો સમય થયો છે સાંજના 6:21, 6:30 થઈ ગયા છે. અને ભાઈ આપણે ઉડુપી એન્ટર થઈ ગયા છીએ. અને ભાઈ ઉડુપીની સાથે આપણે લોકો કર્ણાટકમાં પણ એન્ટર થઈ ગયા છે. હવે ભાઈ નરોત્તમે એક ધર્મશાળા જોઈ છે, ત્યાં જઈએ છે. રસ્તામાં થોડી વાર ઊભા રહી ગયા હતા, કેમ કે ભાઈ સવારથી ડ્રાઈવ કરીએ છીએ, તો ભાઈ થોડી વાર ઊભા રહી ગયા હતા. અને હવે સિટીમાં એન્ટર થાય છે, તો ભાઈ જઈએ ધર્મશાળા અને મળીએ. જો લખેલું છે ઉડુપી, તો ધર્મશાળા જઈએ અને જોઈએ કેવા રૂમ છે, અને પછી તમને આગળ અપડેટ આપું મારા વાલીડાઓ. આપણે છીએ કૃષ્ણા મઠ ઉડુપી, અને અહીંયા કંઈક ફેસ્ટિવલ ચાલે છે. અને પૂછ્યું તો કીધું કે ભાઈ દ્વારકાથી કૃષ્ણ ભગવાન હર વીક આવે છે, ને આવી રીતના હર વીક રિચ્યુઅલ છે એ ફોલો કરવામાં આવે છે. ગોવિંદા તો ભાઈ આ પ્રકારે રિચ્યુઅલ્સ છે જે રિપીટ થાય છે. એ લોકોનું કહેવું છે કે દ્વારકાથી કૃષ્ણ ભગવાન અહીંયા આવે છે, એવું કંઈક છે. તો હવે આપણે જઈશું અંદર, દર્શન કરીશું અને ફરી મળીએ. પણ ત્યાં લખીએ કે અમને આ જોવા મળ્યું. ઓકે, સેટિસ્ફાઈડ? યા. તો હવે જઈએ, દર્શન કરીએ અને ફરી બહાર પાછા મળીએ.
ગુડ મોર્નિંગ. તો ભાઈ સમય થયો છે સવારના 9:10 અને આપણે લોકો ઉડુપીથી નીકળી રહ્યા છે. થઈ ગયો છે સામાન રેડી. આપણે અહીંથી જવાના છે પહેલાં મરુડેશ્વર અને મરુડેશ્વરથી પહોંચશું ગોવા. જે જર્ની છે 311 કિલોમીટરની છે. અને ભાઈ હવે સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે કન્ટિન્યુ 2-3 દિવસથી ડ્રાઈવ કરતા હતા. આજ થોડાક મોઢા વીઠા છીએ બટ નીકળીએ છીએ અને બસ આગળ જઈએ અને મળીએ હાઈવે પર. તો ભાઈ સમય થયો છે 9:37 અને આપણે પિયુષ એક્સપાયર થઈ ગઈ હતી જે રિન્યૂ કરાવી છે અને સાથે પેટ્રોલ ફ્યુલ કરાવી લીધું છે. અને ભાઈ તડકો જવો તો પણ શું કરીએ, ટ્રાવેલ કરવાનું છે તો કરવાનું છે. અને ભાઈ બ્રેક લીધો છે તો પાણી પીએ પછી નીકળી જાય આગળ. તો બસ બન્યા રહો, મળીએ આગળ. So long, all the feels are gone. Fella stopped me on the street last night, said everything's alright. તો ભાઈ આવી ગયા છે મરુડેશ્વર મહાદેવ. એક સાઈડ છે ભાઈ દરિયો અને એક સાઈડ છે આપણા ભોળિયાનાથ. તો ભાઈ આવી ગયા છે, જાય દર્શન કરવા અને દર્શન કરી અને આવીએ બહાર ને મળીએ ફરી. તો ભાઈ સમય થઈ ગયો છે 12:30 અને આપણે લોકો દર્શન કરીને આવી ગયા છે બહાર. જોકે અંદર લગેજ મોબાઈલ કશું લઈ જવા નહોતા દેતા એટલે આપણે વિડીયો રેકોર્ડ નથી કરી શક્યા. બટ ભાઈ દર્શન બહુ મસ્ત કરી લીધા અને બહુ અનોખી જગ્યા છે. અને ભાઈ શિવજીના સાનિધ્યમાં હોય ને મજા ન આવે એવું તો બને જ નહીં. બટ ભાઈ દર્શન કરીને આવી ગયા છે બહાર. અને ભાઈ ભૂખ્યા થાય છે ને તડકો છે એક નંબર. તો હવે જમવાની જગ્યા ગોતશું, જમશું ને નીકળી પડશું ગોવા સાઈડ. તો ભાઈ આવી છે સિચ્યુએશન. હવે બન્યા રહો વિડીયોમાં, મળે સીધી જમવાની જગ્યા પર. ભાઈ ડ્રાઈવ કરતાં પહોંચી ગયા છે હોનાવર અને થેલા પર પહોંચી ગયા છે. કેમ કે ભાઈ થેલાનું જમવાનું ટેસ્ટી હોય, સસ્તું હોય. તો ભાઈ વેઇટ કરીએ છીએ. એને કીધું કે રાઈસ છે એ રેડી થતા 10 મિનિટ થશે. તો કીધું ભાઈ 10 મિનિટ ટાઈમ બી અમારે બ્રેક લેવાનો હતો. તો બેઠા છીએ અને ભાઈ રેડી કરે છે બધું કટિંગ વટિંગ કરીને. જોઈએ શું જમવા મળે છે. બાકી જમીને નીકળીએ આગળ. તો મારા વાલીડાઓ ભાઈ સમય થયો છે 12:58 એટલે 1 વાગી ગયો છે બપોરનો. અને ભાઈ થેલા ઉપર આપણે રાઈસ અને કરી અને સાથે રાયતું જમી અને નીકળી ગયા છે. ભાઈ થેલા પર જમવાનું છે ને આમ ટેસ્ટી હોય, આમ હાઇજેનિક હોય, ક્યારેક નો બી હાઇજેનિક હોય. બટ ભાઈ થેલા પર ખાવાની મજા મને બહુ કંઈક અલગ આવે. એટલે ભાઈ જમી લીધું છે ને જમીને ફરીવાર ગોવા તરફ નીકળી ગયા છે. અને ભાઈ ગોવા અહીંયાથી દૂર છે 113 કિલોમીટર. જો કે આપણે ડાયરેક્ટલી હોટલનો મેપ લગાવી દીધો છે એટલે પહોંચી જઈએ હોટલ. અને મડગાંવ મે બી 15 થી 20 કિલોમીટર દૂર છે આપણા હોટલથી. બટ એટલું તો નોર્મલ કહેવાય. આપણે સિટીમાં છીએ તો મે બી 10-15 કિલોમીટર નોર્મલ કહેવાય દૂર હોવું. તો બસ હમણાં પહોંચી જશું. આપણે ડ્યુરેશન ટાઈમ બતાવે છે 3 અને 6. અને ભાઈ 113 કિલોમીટર નોનસ્ટોપ ડ્રાઈવ કરી લેશું હવે. જોકે પેટ્રોલ 3 એરોસ છે બટ આગળ પેટ્રોલ પુરાવી લેશું. પેટ્રોલ પુરાવવા માટે 2-3 મિનિટ ઊભા રહેશું. બાકી ભાઈ સીધા પહોંચી જશું ગોવા. અને ભાઈ ગોવા સમરમાં બીચ મજા લેવાની છે. તો જલ્દી નીકળીએ અને પહોંચીએ અને મળીએ આગળ નવી જગ્યા નવી વાત સાથે. Roller coaster, make it through the day upright. It seems your meal ticket is gone, but life goes on. I could never imagine something better. Yeah, right. Now you're cooking on high heat in the middle of the street. Roller coaster, take me
to a better time. Let's go. All sing your high. તો ભાઈ ફરીવાર ઊભા રહ્યા હતા અને પેટ્રોલ ફ્યુલ અપ કરાવ્યું છે 300 રૂપિયાનું જ નખાવ્યું છે, કેમ કે ભાઈ ગોવા છે, ટેરિટરી છે, ત્યાં પેટ્રોલ સસ્તું છે, અહીંયા પેટ્રોલ મોંઘું છે. તો પહોંચીએ ત્યાં સુધીનું પેટ્રોલ ફ્યુલ કરાવી દીધું છે ને ભાઈ ગોવા હવે અહીંથી 56 to 59 કિલોમીટર જેવું બાકી છે. 1 કલાકનો રસ્તો છે, એટલે આરામથી એરપોર્ટ લગાવી દીધા છે, ગીત સાંભળવાના છે અને પહોંચી જવાનું છે ગોવા. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ આવી ગઈ છે કાલી રિવર અને એ કાલી રિવર સાથે આપણે ગોવામાં એન્ટર થઈ ગયા છે ભાઈ. અને ઘણા બધા માણસોને લાગતું હોય કે ગોવા મહારાષ્ટ્રમાં છે અને અહીંયા મરાઠી બોલે છે તો એવું લાગે કે ગોવા મહારાષ્ટ્રમાં છે, બટ એવું નથી. ગોવા એ એક અલગ સ્ટેટ છે, મહારાષ્ટ્ર એ અલગ સ્ટેટ છે. તો તમને એવું લાગતું હોય કે ગોવા મહારાષ્ટ્રમાં છે, તો એવું નથી. અને ભાઈ પહોંચી ગયા છે અને આના પહેલાં બીચેસ આવ્યા હતા અને સમય થયો છે બપોરના 2:39 અને અહીંયાથી આપણી હોટલ દૂર છે 15 કિલોમીટર. તો બસ 10 થી 20 મિનિટમાં આપણે પહોંચી જશું. અને ભાઈ ઓહો નજારાઓ જુઓ તમે. અને ભાઈ આજે ફરીવાર એક નવું સ્ટેટ ચેન્જ કર્યું, કર્ણાટકથી આવી ગયા છે ગોવા. ગોવા રોકાશું 2 થી 3 દિવસ સુધી, જેટલું એક્સપ્લોર કરી શકશું એટલું કરશું. પછી સીધા નીકળી જશું મહારાષ્ટ્ર, મુંબઈ. અને મુંબઈ રોકાશું 3-4 દિવસ અને પછી આપણું રૂડું ગુજરાત, મારું ગરબી ગુજરાત, ગુજરાતમાં એન્ટ્રી કરી જવું આપણે. તો બસ પહોંચવા પર છીએ, તો પહોંચીએ અને મળીએ સીધા આપણી હોટલ. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ સમય થયો છે સાંજના 5:30 અને થોડી વાર ભાઈ અમે આરામ કરી ગયા હતા. અને ભાઈ આ રૂમ છે જે અમને 300 રૂપિયા પર હેડ મળ્યો છે. આ પ્રકારે ભાઈ અમે અમારો સામાન ગોઠવ્યો છે અને મિક્સમાં બધા છીએ. 2 ફોરેનર્સ છે, 2 અમે છીએ, એક ભાઈ કોઈ હરિયાણાથી અહીંયા છે અને એસી છે. અને હવે નીકળીશું ગોવાની ગલીઓ રખડવા. તો બસ બન્યા રહો, મળીએ કોઈક ગોવાની તડકાવાળી ગલીમાં. તો ભાઈ પ્રોપર્ટી કંઈક આવી છે. આ સાઈડ જીમ જેવું છે, ઓપનમાં ડમ્બલ્સને એવું પીડ્યું છે. બાકી આ સાઈડ બહાર નીકળો એટલે બેસવા માટે પ્લેસ છે. આ સાઈડ બહાર આવો એટલે કેફેટેરિયા અને આ છે ગેટ અને સામે આપણું ખલાસી. તો નીકળ્યા છીએ. તો ભાઈ ફરતા ફરતા આપણે પાલોલેમ બીચ આવી ગયા છીએ અને જોઈ શકો છો આવું છે બીચ. અને ભાઈ આ પ્રોપર ગોવામાં નથી, ગોવાથી 10-15 કિલોમીટર આઉટસાઇડ એરિયામાં છે. બટ ભાઈ ભીડ ઓછી છે ત્યાં, ક્રાઉડેડ જે પ્રમાણે એવું ક્રાઉડેડ નથી, એના કારણે થોડીક મજા આવે એવું છે. અને નજારાઓ તમે જુઓ ભાઈ, ફુલ્લી ક્લીન વોટર અને ગરદી બી નથી. ભાઈ જીન્સ પહેરીને ન આવ્યો તો નાહી લે, બાકી ભાઈ મજા કરીએ. હવે આવ્યા છીએ તો થોડા ક્લિક કરીએ. બાકી ફોરેનર્સ છે પણ દેખાડાય એવું નથી. બધાનો કલાકારનો અવતાર. ગુડ મોર્નિંગ ભાઈ. સમય થયો છે સવારના 11:30. જોકે 12 વાગવા આવ્યા છે એટલે ગુડ મોર્નિંગ ન હોવું જોઈએ. બટ ભાઈ લેટ જાગ્યા છીએ અને જાગીને બીચ પર જઈએ છીએ. પહેલામો બીચ છે જ્યાં આપણે રોકાણા છીએ. વિચાર્યું કે થોડાક પાણીમાં ધુબકા મારીએ, નાહવા જઈએ, નહીં આવી પછી થોડોક ટાટો ફોર થાય, પછી અગોડા સાઈડ ફરવા જાય. તો બસ જાય છે, થોડુંક નાહી લઈએ દરિયામાં જઈને, નમકીન થઈ જાય.
પછી આગળનો પ્લાન બનાવીએ. તો બસ જાય છે, બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ નાઈને આવી ગયા છે બહાર, દરિયામાં નાઈને થઈ ગયા છે નમકીન. તો હવે ભૂખ લાગી છે એટલે પેટનો ખાડો પૂરવા જશું, અને ખાડો પૂરી જતા રહેશું હોટલ. અને જેવો તડકો ઓછો થશે નીકળી પડશું અગોડા તરફ ફરવા માટે. તો ભાઈ જઈએ હોટલ, મળીએ હોટલ. તો ભાઈ સમય થયો છે બપોરના 2:57, એટલે 3 વાગી ગયા છે. ભાઈ જમીને આવ્યા, વિચાર્યું હતું કે 3 વાગ્યા સમથિંગ આપણે નીકળીશું અગોડા માટે, પણ ભાઈ તડકો ફાડી નાખ્યો. એટલે ભાઈ તડકો વધારે છે તો વિચાર્યું કે ભાઈ થોડોક તડકો જતો રહે ને પછી જાય, કેમ કે 8 કિલોમીટર છે એટલે વધીને 10 થી 15 મિનિટ આપણે પહોંચતા થશે. બટ વિચાર્યું કે થોડોક સમય લઈએ, તડકો ઓછો થવા દઈએ પછી જાય. તો બસ બન્યા રહો, મળીએ. તો ભાઈ આપણે ગોવા આવ્યા હતા, અને ગોવા આપણને એક આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, બિલ્લાબલી, જેનું નામ બિલ્લી બલી છે. તો ખૂબ સારો માણસ છે અને સારું માણસ. તો ભાઈ સમય થયો છે 5:30, અને ભાઈ તડકાના હિસાબે બેઠા હતા. તો ભાઈ જે આપણા હોટલના મેનેજર છે એણે કીધું કે એક હિડન બીચ છે, ત્યાં આપણે લોકો જવાના છીએ. તો જો તમારે અગોડા સાઈડ ન જવું હોય તો તમે અમારી સાથે આવી શકો છો. તો ભાઈ ફરતા ફરતા આપણે હિડન બીચ આવી ગયા છે. આ નરોત્તમ છે, અને આગળ આપણા હોટલ મેનેજર છે, અને ફોરેનર્સ મજા માણે છે ગોવાની. તો ભાઈ નોર્મલી બધા ગોવા આવતા હોય તો ચર્ચીસ, પોર્ટ વગેરે તો ફરતા જ હોય, બટ આજે કંઈક એવું વિચાર્યું કે ભાઈ નવા હિડન બીચ પર જવા મળે છે તો આ મોકો ન મૂકવો જોઈએ, એટલે નીકળી ગયા છે, જઈ રહ્યા છે. અને ભાઈ ખૂબસૂરત નજારાઓ સાથે મજા માણતા માણતા નીકળ્યા છે. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ આવું કંઈક છે બીચ, અને ભાઈ માણસો નથી કોઈ, એક ભાઈ ખાલી બેઠા છે, બાકી છે આપણો સ્ટાફ. જઈ રહ્યા છે આગળ, હજી ઉપર જવાનું છે. ઉપર જઈને જોવે હજી શું નવું ને સરસ જોવા મળે છે. તો બસ બન્યા રહો, મળીએ ઉપર. જગા એકદમ સહી છે, એક નંબર. તમને એક વસ્તુ દેખાડું, નરો બિયર લઈને જાય છે. તો ભાઈ ગોવા આવીને બધા ચર્ચીસ, લોકલ જે પોપ્યુલર પ્લેસીસ છે તો ફરતા હોય, પણ આવી બધી જગ્યામાં જવા છે ને ક્યારેક જ મળે. અને ભાઈ હું તો રિકમેન્ડ કરું છું કે આપણે કોઈ ગુજરાતી જે ગોવા આવે છે ને તો સાઉથ ગોવામાં રહેવું જોઈએ, કેમ કે અહીંયા જે પ્લેસીસ છે ને એ બહુ યુનિક છે, અને ભાઈ ક્રાઉડથી અંજાન છે. તો તમે અહીંયા આવો છો તો તમને બહુ મજા આવશે. જો અમે જઈ રહ્યા છીએ આવા જંગલમાં હિડન બીચ પર. હા બદામ હજી ભાઈ કેટલું અંદર છે ખ્યાલ નથી, બટ ચાલતા જ જઈએ છે, ચાલતા જ જઈએ છે, ચાલતા જ જઈએ છે. આ ભાઈનું એવું કહેવું છે કે ડિસેમ્બરમાં રશિયન ને યુક્રેનિયન્સ જે ટેન્ટ હતા ત્યાં પાર્ટી કરે છે અહીંયા, અને અમે હજી આગળ જઈ રહ્યા છે. It's called real trekking. We type of this.
એ નરા જોજો. बढ़िया. તો ભાઈ ઓલમોસ્ટ પહોંચી ગયા છે અને ભાઈ આ છે કંઈક હિડન બીચ. હજી થોડા નીચે જાય અને ભાઈ થોડુંક સંભાળીને ચાલવા જેવું છે કેમ કે પડાયું છે. વાવ, જસ્ટ વાવ. તો ભાઈ કોમેન્ટ કરો તમે ગોવામાં જગ્યાએ આવ્યા છો. તો પહોંચી ગયા છે, મ્યુઝિક પ્લેયર છે, આપણે હોટલનો સ્ટાફ છે, તો માણીએ મજા, કરીએ મજા. તો ભાઈ જગ્યા જો, એક સાઈડ સાઉથ ગોવાનો પેલેલોમ બીચ, ફોરેનર કપલ, આ આપણા હોટલના મેનેજર સાહેબ અને આપણી ગેંગ સાથે મ્યુઝિક અને આ બે કૂતરા અને સાથે મજા કરી રહ્યા છે ભાઈ. તો ભાઈ 8 વાગો આવ્યા છે અને આપણે લોકો હજી આ હિડન બીચ પર છે અને ભાઈ એક સાઈડ છે ગોવા, એક સાઈડ છે આવો તોફાની સમુદ્ર અને ભાઈ એની સાથે અમારા ગેંગ અને મજા કરી રહ્યા છે. થોડી વાર બેસશું પછી નીકળીશું જંગલ વચ્ચેથી અને મળીશું સીધા પાટેલ. તો ભાઈ રાતના થઈ ગયા છે 9:30 અને ભાઈ હવે આપણે લોકો રિટર્ન જઈએ છે અને હવે રાત્રે આવી રીતના જંગલમાં ખાલી ટોર્ચ લાઇટ કરીને જઈએ છે. તમને તો ખબર છે, તમે જો પાછળનો વિડીયો જોયો છે તમને ખ્યાલ હશે કેવી રીતના આવ્યા હતા. ભાઈ એ જ ટ્રેકથી પાછા જઈએ છે તો ભાઈ પહોંચી જાય કેમ કે ખૂબ છે અંધારું અને મળીએ સીધા પાછા આપણી હોટલ. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ જઈ રહ્યા છે, કીધું કે ભાઈ હોટલ મળીએ પણ ભાઈ રસ્તાઓ એવા ખતરનાક છે ને તો મને થયું કે હું તમને બતાવું. જ્યાં ગોવામાં આવો છો ને તો ભાઈ ચર્ચિસને બધું ફરી લેવું દેટ્સ નોટ ફેર, બટ આવા હિડન બીચ પર આવું અને લોકેશન પણ શાંતિથી બેઠવું અને જે આ લાઈફની મજા માણવી ને એ સાચું છે ગોવા આવું. અને ભાઈ અહીંયા જુઓ તમે, ટાઈમ થયો છે રાતના 9 અને આ ફોરેનર્સ હજી આ દરિયામાં નાહી છે. એટલે ભાઈ ગોવામાં આવો છો ને તો બસ ચર્ચિસ ને ફોર્ટ ને આ જઈને ફોટા પાડીને આવી જવું
એ ઠીક નથી, બટ આવી જગ્યાએ આવવું, હિડન બીચ પર આવી મજા લેવી, એ છે અસલી મજા. બસ જઈ રહ્યા છે, હું છું નરોત્તમ છે અને સાથે અમારા હોટલની ગેંગ આવી રહી છે, પણ આવી ગયા છે ભાઈ. મજા આવે છે તો મજા કરવાની છે. તો બસ પહોંચીએ હોટલ અને હવે મળીએ ફરી હોટલ. તો ભાઈ સમય થયો છે રાતના 9:07 અને આપણે લોકો જમીને હોટલ પરત આવી ગયા છે. અને ભાઈ આજે ગોવામાં આપણે એ મજા લીધી છે જે આપણે નોર્મલી ન લઈ શકે. અને ભાઈ જમી હિડન બીચથી હોટલ આવી ગયા છીએ. હવે કરશું આરામ અને ભાઈ હવે વિડીયોઝ બી રેકોર્ડ કરેલા છે, એડિટ કરવાના છે, તો બહુ બધો ટાઈમ લાગવાનો છે. અને ભાઈ કાલે અહીંથી નીકળીશું એટલે ગોવા આજે થોડુંક ફરવાનું છે, પણ એ બધી વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં આવશે. બટ અત્યારે આ વ્લોગ છે પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.